શિક્ષણમાં તાકાત છે અને આ તાકાત બહુ ઓછા લોકોને સમજાય છે. મોટાભાગને એવું માને છે કે સંપત્તિ જ બધું જ છે. પણ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીએ અમદાવાદમાં એક એવી વાત કરી દીધી કે શિક્ષણમાં કેટલી તાકાત છે અને જો તમે વાંચશો તો પોલીસ સ્ટેશન ઘટશે, તમે વાંચવાનું શરૂ કરશો તો તમારે મંદિર અને મસ્જિદમાં નહીં જવું પડે. બસ તો શું કહ્યું આઈપીએસ સફીર હસને તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સફીર હસન. સફીર હસન એટલે ભારતમાં સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી. આપણને ગૌરવ થાય આ માણસ માટે. ગુજરાતના એક સામાન્ય પરિવારમાંથી આવતો આ માણસ, જેના માતા પિતા તનતોડ મહેનત કરે છે કારણ કે દીકરો ભણે અને દીકરાએ શિક્ષણને કારણે પોતાની જિંદગીને તો ઠીક પણ ગુજરાતને પણ ચાર ચાંદ લગાવી દીધા. આઈપીએસ સફીર હસન યુપીએસસી પાસ કર્યા પછી હવે લોકો તેમને મોટિવેશનલ સ્પીકર તરીકે બોલાવે છે અને એટલા માટે જ નહીં કારણ કે તે મોટિવેશન આપે છે પણ તેવું જીવે પણ છે. આઈપીએસ સફીર હસને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક એવી વાત કરી અને પ્રસંગ એવો હતો કે એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બાપુનગરમાં લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. આ સમય તો મોબાઈલનો છે, લોકો એવું કહે છે કોણ વાંચે છે. હવે પુસ્તકો કોઈ વાંચતું નથી કારણ કે બધા જ હવે વોટ્સએપ યુનિવર્સિટીના સભ્ય થઈ ગયા છે, પણ એ વાત સત્ય નથી. અમદાવાદના બાપુનગરમાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે એક લાઇબ્રેરી બનાવવામાં આવી અને તેના ઉદ્ઘાટનમાં આઈપીએસ સફીર હસનને બોલાવ્યા. આઈપીએસ સફીર હસન ત્યાં ગયા અને તેમણે કહ્યું કે આ એટલું ઉત્તમ કામ છે. જો એક વિસ્તારમાં 3 કે 4 લાઇબ્રેરી બનશે તો એક પોલીસ સ્ટેશન ઘટશે. તેમણે બાબા સાહેબ આંબેડકરને ટાંકતા કહ્યું કે આપણા દેશની અંદર મંદિર અને મસ્જિદની જરૂર નથી, આપણા દેશની અંદર વાંચનાલયની જરૂર છે. આ વાત આઈપીએસ સફીર હસને કરી. પહેલા આ વિડીયો પણ જોઈ લો. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે. આ કાર્યક્રમ વિશેષ એટલા માટે થઈ જાય છે, ખાસ કરીને ઘણા બધા કાર્યક્રમ અટેન્ડ કરતો હોઉં છું, પણ આની વિશેષતા મારા માટે એટલા માટે મને આવવાની ઈચ્છા થઈ કે એક તો અમારા પોલીસના જવાનો આટલું સારું કામ કરી રહ્યા છે, સાથે લાલા કાકા માતાજી જેવા એવા વર્ગમાંથી આવતા લોકો કે જે હંમેશા ઉપેક્ષાનો ભોગ બનતા હોય, એક એવા વિસ્તારમાં શિક્ષણનું જે યજ્ઞ જે છે એ શરૂ કરવામાં મોટો ફાળો આપતા હોય, સાથે બીજા ઘણા દાતાઓ આની સાથે જોડાતા હોય, અને સૌથી વિશેષ કે વિસ્તારના લોકો આટલા ઉત્સાહથી જો એક લાઇબ્રેરીના ઓપનિંગમાં આવતા હોય તો એ કાર્યક્રમ ડેફિનેટલી એક વિશિષ્ટ કાર્યક્રમ થઈ જાય છે. અને અહીંયા ઉપસ્થિત બીવીસીડીના તમામ લોકોને અભિનંદન પણ પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે આ જે એમણે શરૂ કર્યું છે, એક વિસ્તારમાં મને એવું લાગે કે 4-5 લાઇબ્રેરી બની જાય તો એકાદ પોલીસ સ્ટેશન ઓછું થઈ જાય કે એકાદ ચોકી ઓછી થઈ જાય. ડૉક્ટર આંબેડકર ના શબ્દોમાં અને એમની વિચારધારાથી પ્રેરિત થઈએ તો આ દેશ ને દુનિયામાં જેટલી મસ્જિદો ને જેટલા મંદિરો છે એ બનશે તો એની બહાર ભિખારીઓની સંખ્યા વધશે, પણ એની સામે જો વાંચનાલયો બનશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ અને સ્કોલર્સની સંખ્યા વધશે. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમે સફીર હસનની વાત સાંભળી. જો તમારી પાસે આજે સંપત્તિ છે તો એટલું યાદ રાખજો, તમારી સંપત્તિ તમારા દીકરાઓ વેડફી નાખશે, પણ તમારા બાળકો પાસે શિક્ષણ છે અને સંપત્તિ નથી તો તમારા બાળકો એ શિક્ષણમાંથી સંપત્તિનું ઉપાર્જન કરશે અને સંપત્તિ એકઠી કરશે. તમારે નક્કી કરવાનું છે કે તમારા બાળકોને તમારે સંપત્તિ આપવી છે કે શિક્ષણ આપવું છે. શિક્ષણ તેમને બચાવશે, શિક્ષણ તેમને માણસ બનાવશે અને સંપત્તિ અનેક વખત માણસને બેફામ બનાવે છે. નક્કી તમારે કરવાનું છે. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી સાથે વાત કરતા રહેજો કારણ કે આ તમારી ચેનલ છે, તમારી વાત છે.
અમારો બેલ આઇકોન દબાવી અમારો હિસ્સો બનજો, કારણ કે અમને તમારી જરૂર છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડા અને આસિફને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે તમારી પાસે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે